બગસરા શહેરમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અન્વયે આમ આદમી પાર્ટીએ કાર્યાલયને ખુલ્લું મૂક્યું હતું। શહેરના વિજય ચોક ખાતે સૌરાષ્ટ્ર ઝોન પ્રભારીના હસ્તે આમ આદમી પાર્ટીનું કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। અમરેલી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ કમલેશભાઈ ગઢિયાની આગેવાની હેઠળ કાર્યાલયને ખુલ્લું મુકાયું હતું। આગામી દિવસોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો મેદાને ઉતરશે। આ સાથે જ આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બહુમતીથી વિજેતા થાય તેવા પ્રયાસો શરૂ પણ કરવામાં આવ્યા છે। આ તકે જિલ્લાભરમાંથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આવનારા સમયમાં જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા જે અમે લડાવવા જઈ રહ્યા છીએ અને પૂરી તાકાતથી અમે લડવાના છીએ અને ભાજપ અને કોંગ્રેસની જે નીતિ છે આવભાઈ હરખા આપણે બે સરખા અને આ જે નીતિથી એ લોકો કામ કરે છે એની સામે અમે પડીશું અને વધુમાં વધુ ઉમેદવારો ઉતારી અને જીતાડવાનો પ્રયત્ન કરશું। તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર અમે કામ કરીને બતાવશું। આજે અહીંયા બગસરાના કાર્યાલયના ઉદ્ઘાટન ખાતે અને પછી અહીંથી કુકાવાવના કાર્યાલયના ઉદ્ઘાટન ખાતે દિલ્હીના પ્રભારી, કુકાવાવ અને બીજા અમરેલીના બધા તાલુકાના પ્રમુખ, અમરેલીના જિલ્લા પ્રમુખ સૌની હાજરીમાં મને ગર્વ થાય છે કહેતા કે અત્યાર સુધી આપણા ગુજરાતની પબ્લિક એક જ કહેવાતી એવી પાર્ટી કે ભાજપ કોંગ્રેસ ભેગી થઈને ચલાવેલી પાર્ટીને જે ચલાવતા હતા, તો હવે પબ્લિકને આ પ્રજાને કે જે ત્રાહિમામ થઈ ગઈ છે એને બીજો વિકલ્પ આપી છે। બીજા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી અહીંયા મેદાનમાં ઉતરી ગઈ છે। ગ્રાઉન્ડ ઉપર 100% સારા પરિણામ સાથે આવશે એવી। अमरेली जिले में आए हैं और यहाँ पे हमें 2 कार्यालय का उद्घाटन करने के लिए आए। अपने जो कैंडिडेट, जो उम्मीदवार सबसे पहले गुजरात के अंदर आम आदमी पार्टी ने उतारे हैं, वो इस बात का सूचक है कि आम आदमी पार्टी अब गुजरात के अंदर हर चुनाव लड़ने जा रही है। बहुत बड़े स्तर पर इस बार चुनाव लड़ेगी और आने वाले सभी चुनाव आम आदमी पार्टी गुजरात के अंदर लड़ेगी।